નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુરુ અને શિષ્ય વિશેની। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, ખૂબ જ મજા આવશે। તો ચાલો વાત ચાલુ કરીએ કે એક નાનકડું એવું ગામ હતું અને ગામથી દૂર એક આશ્રમ હતો। આશ્રમમાં 5-7 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। અભ્યાસ કરતાં કરતાં ખૂબ જ સમય થઈ ગયો હતો। ગુરુને થયું કે લાવ હું આ શિષ્યોની પરીક્ષા લઉં, કે મને ખ્યાલ આવે કે આમાંથી કયો શિષ્ય ખૂબ જ હોશિયાર છે। તો ગુરુ બધા શિષ્યોને બોલાવે છે અને કહે છે કે કાલે સવારે તમારી પરીક્ષા લેવાનો છું, સવારે વહેલા ઉઠીને આશ્રમમાં હાજર થઈ જાજો। શિષ્યો બધા કહે છે ભલે ગુરુજી। સવાર પડે છે અને બધા શિષ્યો હાજર થઈ જાય છે। પછી ગુરુ 6-7 ટોપલીમાં ફળ લાવ્યા હોય છે અને બધા શિષ્યોને એક એક ટોપલી આપે છે અને કહે છે કે આ ફળ એવી જગ્યાએ જઈને ખાવાના છે કે જ્યાં તમને કોઈ જોતું ના હોય, તો ચાલો ખાઈને પછી પાછા આવજો। બધા શિષ્યો પોતપોતાની રીતે એ ફળની ટોપલી લઈને પોતપોતાની રીતે બહાર જતા રહે છે। કોઈ શિષ્ય ઝાડની પાછળ જઈને ફળ ખાય છે, તો કોઈ શિષ્ય એ આશ્રમની પાછળ જઈને ફળ ખાય છે, કોઈ શિષ્ય દૂર દૂર નદીના કિનારે જઈને ફળ ખાય છે, તો કોઈ શિષ્ય આશ્રમથી થોડે દૂર એક ડુંગર આવેલો હતો તેની પાછળ જઈને ફળ ખાય છે। આવી રીતે પોતપોતાની રીતે બધા ફળ ખાઈને થોડીક વાર પછી બધા શિષ્યો પાછા આશ્રમમાં આવે છે। પછી લાઈનમાં બધાને ઊભા રાખે છે ગુરુ અને એક પછી એક પૂછે છે। પહેલાને બોલાવીને પૂછે છે કે બોલ, તે આ ફળ ક્યાં ખાધા? તો પહેલો શિષ્ય જવાબ આપે છે કે મેં ગુરુજી સામે જે ઝાડ દેખાય છે તેની પાછળ જઈને આ ફળ ખાધા। ગુરુજીએ કહ્યું ત્યાં તને કોઈ જોતું હતું? શિષ્યએ કહ્યું ના ગુરુજી, ત્યાં મને કોઈ જોતું ના હતું। ગુરુજી કહે શાબાશ, બાજુમાં આવતો રહે। એમ કહી બીજા શિષ્યને પૂછ્યું તે ફળ ક્યાં ખાધા? બીજા શિષ્યએ કહ્યું કે ગુરુજી મેં આશ્રમની પાછળ જઈને ફળ ખાધા જ્યાં મને કોઈ જોતું ના હતું। ગુરુજી કહે શાબાશ, તું પણ આ બાજુ આવતો રહે। ત્રીજા શિષ્યને પૂછ્યું, ત્રીજા શિષ્યએ કહ્યું કે મેં ગુરુજી નદીના કિનારે જઈને ફળ ખાધા ત્યાં કોઈ પણ મને જોતું ના હતું। ગુરુજી કહે શાબાશ, તું પણ અહીં આવતો રહે। એમ કહીને ચોથા શિષ્યને પૂછ્યું। પોતપોતાની રીતે બધા શિષ્ય કહેવા લાગ્યા જ્યાં જ્યાં ફળ ખાધા હતા ત્યાં। છેલ્લો શિષ્ય વધ્યો। છેલ્લા શિષ્યના હાથમાં ફળની ટોપલી એમની એમ જ હતી। તો ગુરુજીએ પૂછ્યું તે ફળ કેમ ના ખાધા? શિષ્યએ ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો કે હે ગુરુજી, હું આ ફળ ખાવા તો ઘણી જગ્યાએ ગયો હતો, પણ જ્યાં જ્યાં ગયો ત્યાં મને કોક જોતું હતું। ગુરુજીએ કીધું જોતું હતું? પણ કોણ જોતું હતું તને? ત્યારે શિષ્ય ખૂબ જ સરસ જવાબ આપે છે કે ગુરુજી, હું જ્યાં જ્યાં ફળ ખાવા ગયો ને ત્યાં મને મારો ભગવાન જોતો હતો, મારો ઈશ્વર જોતો હતો, અને તમે એમ કહ્યું હતું કે કોઈ જોવે નહીં એવી જગ્યાએ ફળ ખાવાના છે, પણ મને ગુરુજી બધે મારો ઈશ્વર જોતો હતો એટલે મેં આ ફળ નથી ખાધા। ગુરુજીએ કહ્યું શાબાશ, મારા બધા શિષ્યમાંથી તું પાસ થયો અને બાકી બધા નપાસ થયા। તો મિત્રો, આ સ્ટોરીમાં તમને શીર્ષા એ મળે છે કે તમે ગમે એ કામ કરો, ખોટું કામ કરો, પણ તમને એમ હોય કે કોઈ જોતું નથી, પણ ભગવાન બધાને જોવે જ છે। તો ખોટું કામ કરતાં પહેલાં એક વખત ભગવાનનો ડર જરૂરથી રાખો। તો તમને અમારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને તમે અમારી ચેનલમાં જોડાયેલા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો આજે આપણે અહીં સ્ટોરી સમાપ્ત કરીએ અને હવે મળીશું નવી સ્ટોરીની સાથે, નવા જ વિડીયોની સાથે। તો આજે રજા લઈએ, ધન્યવાદ, જય સિયારામ।